ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી। નમસ્તે સદાવસ્તે માતૃભૂમિ એ માતૃભૂમિ અને સદાવતન સાથે આજે અમરદેવીના આંગણે 72મો અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણીમાં આપણે 7મી વખત સહકાર સપ્તાહમાં હાથ પકડવામાં આપણે 7મી વર્ષ આપણે અહીંયા પ્રવચન કર્યું। જિલ્લા સંઘમાં જ્યારથી ચેરમેન બહેનો રાજ્ય સહકારી સંઘમાં જવાનું થયું ને મારા ધ્યાનમાં આવ્યું કે સહકાર સપ્તાહ કઈ ઉજવણી થાય છે, આપણા જિલ્લામાં કેમ ન થાય વિચારી અને આપણા જિલ્લામાં આપણે ચાલુ કર્યું કે આપણે કન્ટિન્યુ દર વર્ષે 7 દિવસ આપણા જિલ્લામાં અલગ અલગ તાલુકામાં આપણે પ્રોગ્રામ રાખીએ છીએ। આ 7 દિવસનો પ્રોગ્રામ 72 વર્ષ ચાલો આ વખતે 72મું વર્ષ છે। ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને એનસીઆઈ નક્કી કરે રાજ્ય સહકારી સંઘને આપણે દર વર્ષે 7 દિવસ કયા સબ્જેક્ટ ઉપર વાત કરવી અને આખા સહકાર સપ્તાહ 7 દિવસને સ્લોગન આપણે મેળવી। આ વખતે આત્મનિર્ભર ભારતમાં જે આખા દેશમાં સ્લોગન ચાલે છે એને અનુરૂપ આત્મનિર્ભર ભારત માટે સહકારી ક્ષેત્ર શ્રેષ્ઠ માધ્યમ છે। એ માધ્યમથી સાથે 7 દિવસની વાત કરું તો આજનો જે પહેલો દિવસ છે એનું જે આપણું વિષય વસ્તુ છે સરકારી ક્ષેત્ર કાર્યક્ષમતા જવાબદારી અને પારદર્શિતા વધારવા માટે ડિજિટલાઇઝેશન પ્રોત્સાહન આપવું। આજ વર્લ્ડ આખું ડિજિટલાઇઝેશન ઉપર જઈ રહ્યું છે। આજનું આપણું જે મેઇન મુખ્ય વિષય વસ્તુ છે 14 તારીખનું એ છે આવતીકાલે 15 તારીખનું ભવન સહકારી યુનિવર્સિટી દ્વારા સંશોધન અને સહકારી શિક્ષણમાં પરિવર્તન દેશમાં પહેલી સહકારી યુનિવર્સિટી શ્રી ભવન દાસ એટલે ડેરીના સ્થાપક ગણાય કે ડેરી શું કહેવાય એને જેને શરૂઆત કરી એવા અમૂલના સ્થાપક એટલે ભવન દાસ ના નામથી યુનિવર્સિટી બની છે એનો બીજો દિવસ છે। ત્રીજા દિવસ એટલે 16 તારીખે સહકારી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા બાબતે। ચોથો દિવસ એટલે 17 તારીખે ભારતની સહકારી પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સહકારી નીતિ આર્થિક અને માળખાગત રોડમેપ બનાવવા બાબતે। 18 તારીખે સહકારી ઉદ્યોગ સાહસિકતા દ્વારા યુવાનો મહિલાઓ અને નબળા ક્ષેત્રો જેવા કે હસ્તકલા હાથવણાટ શ્રમ વસ્ત્ર ઉદ્યોગ સશક્ત બનાવવા બાબત। 19 તારીખે પ્રવાસન આરોગ્ય ગ્રીન એનર્જી પ્લેટફોર્મ કોપ્સ કિચન કોપ્સ અને અન્ય કોઈ પણ ઉભરતા સંભવિત ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓનું વિસ્તરણ કરવું ને છેલ્લા દિવસે એટલે 20 તારીખે વિશ્વ હરીફાઈના નવીની સહકારી વ્યવસાયિક મોડેલનો સ્થાપવા। આ રીતના 7 દિવસ આખા દેશમાં ભારતમાં રોજે રોજ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થશે। આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્લોગન મોદી સાહેબ જ્યાંથી વડાપ્રધાન બન્યા ત્યારથી દેશ કેમ આગળ જાય, કઈ રીતના સમૃદ્ધ થાય, દેશના લોકો કઈ રીતના આર્થિક સમૃદ્ધ થાય એનો પ્રયાસ કરતા આવ્યા છે। એના પ્રયાસમાં આ વર્ષે એક નવું સ્લોગન આપ્યું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી। એ તો સરકારે આપણે સ્લોગન આપ્યું પણ સહકારી ક્ષેત્રની સ્વદેશી છે સંપૂર્ણ રીતે। આ અમરદેવીમાં આટલું કામ કર્યો ગામડાનો સામાન્ય ખેડૂતો એની ઘરેથી એના ઘરનું દૂધ આવે આ ડેરીનું દૂધ પહોંચે। આ ડેરીમાંથી અમૂલ ડેરીમાં જાય, અમૂલ ડેરીના નામથી અલગ અલગ આઈટમો પેક થાય, દૂધ આપણે અહીંયા પેકિંગ કરીને આપણા વિસ્તારના લોકો સુધી પહોંચાડીએ। પણ સામાન્ય માણસના ઘરેથી આવતી જે સરકારનું સ્લોગન છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એ સાર્થક કોઈ કરતા સહકારી માધ્યમ છે। દેશને આત્મનિર્ભર કરવો હશે તો આપણે પણ સ્વદેશીની વાત હરમેશ કરતા રહ્યા છીએ। સ્વદેશીની ખાલી વાતો કરી નહીં થાય એમાં આપણે ભાર આપીએ ને વિદેશી વસ્તુ કઈ રીતે એનો આપણે બહિષ્કાર નોટ માગીએ। અમુક સમય એવો છે કે અમુક વસ્તુ સ્વદેશી બનતી જાય ત્યાં આપણે કમ્પલસરી વિદેશી વાપરવી પડે પણ જ્યાં લગભગ સ્વદેશીનું ઓપ્શન હોય ત્યારે વિદેશી વસ્તુ આપણે લેવું છે એવો નિર્ધાર ભારતના હરેક નાગરિકોએ લેવો જોઈએ। અહીંયા આપણે થોડાક લોકો બેઠા છીએ બેઠા લગભગ બધા જ અમરદેવીના કર્મચારીઓ સામે બેઠા છે અને અહીંયા બધા આપણા જિલ્લાના આગેવાનો બેઠા છે। આપણે જ લોકો
આ વસ્તુને પહોંચાડશું કે આ સરકાર કેટલો પ્રયત્ન કરી રહી છે સ્વદેશી માટે. અને તહેવાર આવે તો ચાઇનાની આઈટમો સસ્તી આવે ને આપણે થોડાક રૂપિયા સસ્તું થાય તો ચાઇનાની આઈટમો લઈએ તો એ સદ્ધર થતો હોય ને એ રૂપિયા આપણને ખબર છે આપણા જ દેશની પ્રયોગોમાં ચાઇના વાપરે છે. જ્યાં લગી આપણે સ્વદેશી અપનાવતા નહીં થઈએ ત્યાં લગી જે દેશને 2047 વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, એ સંકલ્પ જલ્દી સાકાર નહીં થાય. સંકલ્પને સાકાર કરવો છે તો સરકારી સંસ્થાએ પ્રભાવિત કરીને સામાન્ય લોકો સુધી સ્વદેશી વસ્તુ પહોંચાડવી. એ સામાન્ય મંડળીઓ છે એ પણ પોતાનું અલગ અલગ ઉત્પાદન કરી કે ઘરેથી સામાન્ય લોકો જે ઉત્પાદન કરતા હોય એ સરકારી સંસ્થાના માધ્યમથી લોકો સુધી સસ્તા ભાવે પહોંચે એનો પ્રયત્ન કરવો છે. એવો છે પ્રયત્ન અમે જિલ્લા સત્તાએ સંભાળા અને 2 વખત હાથ કર્યા. એક વખત ગાયત્રી મંદિરમાં, એક વખત અમરેલી આપણે જયશ્રીમાં. તો આપણા જિલ્લાની બહેનો ઘરે બેસીને જે કાંઈ કામ કરતી હોય અહીંયાથી વસ્તુ લઈ અને એની મહેનત કરી એમાં કોઈ વસ્તુ બનાવે, આપણે સહકારી મંડળીઓ વસ્તુ બનાવે, એનો હાથ લેવો કરીને આપણે પ્રદર્શની રાખી હતી. બધાને ખૂબ જ સારો રિસ્પોન્સ થયો. આપણા જિલ્લાના લોકોએ ખૂબ સારી ખરીદી કરી અને એક વસ્તુ 100% આપણી સ્વદેશી હતી. હર ઘર સ્વદેશીનો જે નારો છે એને સંપૂર્ણપણે મળેલી છે. તો આપણે પણ જ્યારે કે આવા હાથ મેળાઓ થતા હોય, સ્વદેશી વસ્તુઓ અપનાવાતું બનાવાતી હોય, એ ઓનલાઈન નો જમાનો છે. ઓનલાઈનમાં ઘણી વસ્તુ સ્વદેશી મળે છે, ઘણી વસ્તુ બહારના દેશોની હોય છે. એના લીધે તહેવારોમાં આપણા લોકલ વેપારીઓને એટલો સહયોગ નથી મળતો. એક વખત લોકલ નારો રાષ્ટ્રીય લેવલથી મોદી સાથે આપેલો તો આપણે એમાં પણ સરકારના સાથે જોડાયેલા તમામ લોકો એને પ્રોત્સાહન આપવા, લોકલને પ્રોત્સાહન આપે અને ઓનલાઈન બને ત્યાં સુધી ઓછી વસ્તુ મંગાવીએ. ને આ રીતે જો આપણે કામ કરશું તો જ આપણો જિલ્લો આત્મનિર્ભર થશે. જિલ્લો આત્મનિર્ભર થશે તો રાજ્ય આત્મનિર્ભર થશે અને રાજ્ય આત્મનિર્ભર થશે તો દેશ આત્મનિર્ભર થશે. સરકારની સમૃદ્ધિ આપણે લાવી છે, ભારતને વિકસિત બનાવવું છે, આમાં આપણે શરૂઆત કરીશું ત્યારે જ આત્મનિર્ભર ભારત બનશે. આપ સૌ આજે ધ્વજવંદનમાં રહ્યા આવ્યા તે બહુ સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.